श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ ખૂબ જ કૃપા વિચારી વૈષ્ણવો માટે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કર્યા છે. પણ બીજો ભાવ શ્રી ગુસાઈજીએ આપના નિજાનંદ લેવા માટે પણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આ દિવ્ય અલૌકિક નામ સર્વોત્તમજીમાં પ્રગટ કરેલ છે. એ શ્લોક આજે લઈ રહ્યા છીએ ફરીવાર. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત. આ બે નામ આવી ગયા. હવે આગળ આજે જે આવશે નામે અને આવતીકાલે આવશે તે આવશે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્ત્રી શુદ્રાદુદ્રુતિસ્તક્ષમ. હવે આ જે નામ છે એ 12મું છે क्रम प्रमाणे 108 याको अर्थ श्री गोकुलनाथ जी कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हो, जो पुष्टि भक्ति रूपी जो रस रूप कमल है, ताके मार्तंड कहिए सूरज रूप. मार्तंड एटले सूर्य, सूर्य रूप प्रफुल्लित करवे वारे श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. यह कही के यह जताए जो भक्ति शास्त्र जो श्रीमद् भागवत श्री भगवत गीता जी है, तामे जो पुष्टि भक्ति मार्गीय भगवत धर्म है, तीन को आचरण करत है. એટલે શ્રીમદ ભાગવતમાં જે ગોપીજનોનો ભાવ છે અને જે રીતે એ ભજે છે, એક તો એ પ્રમાણે અહીંયા આપે રાખ્યું. અને ગીતાજીમાં જે સર્વ ધર્મામ પરિત્યજ્ય તે મામેકમ શરણમ વ્રજ, એમાં શરણાગતિનો મુખ્ય ઉપદેશ છેલ્લે આપ્યો. એમાં સર્વ ધર્મનો ત્યાગ કરવાનું કહ્યું. એટલે એ બે જે છે એમાં જે શરણાગતિ છે ગોપીજનોની અને અર્જુનની, એને મુખ્ય ગણી. તામે જો પુષ્ટિ ભક્તિ માર્ગીય ભગવદ ધર્મ હૈ, તીનકો આચરણ કરત હૈ. તેનું જ આચરણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કરે છે. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप भक्ति शास्त्र को निर्णय करी ग्रहण किए हैं, अथवा पुष्टि भक्ति मार्ग को कमल कहे हैं. जो सो तो याते जैसे कमल महासुख को देने वालो है, ता भांति सो पुष्टि भक्ति मार्ग को कमल कहे है. पुष्टि भक्ति मार्ग ना कमल कया है श्री महाप्रभुजी वल्लभाचार्यजी ने बीजो भाव प्रकट कर्यो. एमां पहेलामां सूर्य कया भक्ति माटेना ने बीजो उपमामां कमल कया. ता भांति सो पुष्टि भक्ति मार्ग हो अपने पुष्टि भक्त दैवी जीवन को महासुखदायक है. यह जाननो. और श्री महाप्रभु जी वल्लभाचार्य जी की पुष्टि भक्ति मार्ग के प्रकाशक मार्तंड सूर्य कहत है. सो याते जो जैसे कमल को प्रकाश करने वालो एक सूर्य ही है और कोई नहीं है, तैसे भक्ति मार्ग रूपी कमल रस रूपी के प्रकाश करण वाले श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप सूर्य रूपी है.
और कोई नहीं है, એટલે એમના સિવાય બીજું કોઈ જ નથી. યાતે સૂર્ય કહે, સૂર્ય એક જ હોય એવી રીતે ઉપમા આપી છે. और सूर्य उदयते प्रकाशित जो कमल है, ताके रस भोगता जैसे भ्रमर है, ताभांति सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के उदय सूर्य ते प्रकाशित जो पुष्टि भक्ति मार्गीय कमल, तामे श्री पूर्ण पुरुषोत्तम के अधरामृत रूपी जो रस है, ताके भोग करण वारे ऐसे जो पुष्टि मार्गीय दैवी जीव श्री महाप्रभु जी वल्लभाचार्य जी के अंगीकरत ते भ्रमर रूपी मकरंद रस के भोगता है. એટલે કે સ્વામીજી રૂપ શ્રી વલ્લભે સૂર્યરૂપી આ પ્રાગટ્ય લઈ અને જે દૈવી જીવોને અંગીકાર કર્યા એટલે કે બ્રહ્મ સંબંધ આપ્યો, એટલે હવે એમનો જે હજારો વર્ષોનો જે તાપ હતો, જે સુષુપ્ત હતો, એ હવે પ્રજ્વલિત થઈ ગયો અને હવે આશા બંધાઈ ગઈ કે હવે અમને આ ભૂતલ ઉપરથી દેહ છોડીશું એટલે પૂર્ણ પુરુષોત્તમનું સાનિધ્ય પ્રાપ્ત થશે જ. એટલે એમનો જે હૃદયનો આનંદ છે એને કોણ વર્ણવી શકે. और जैसे सूर्य औरण को तो ताप के उपजावन हारो है, और पुष्टि भक्ति मार्गीय दैवी जीवन को महा आनंद के उपजावन हारो है. आ जे છે એમાં દ્રષ્ટાંતથી સમજવું હોય તો પુરુષોત્તમ સ્ત્રી પુરુષ આગ્રાના રાજમાર્ગ ઉપર પોતાના ઘરમાં પહેલે માળે બારીમાં ઝરૂખામાંથી નીચે રોડ ઉપર રસ્તા ઉપર નજર કરીને બેઠેલા હતા અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ માર્ગ ઉપર આવી રહેલા હતા. એટલે પ્રથમ વખત જ દર્શન થયા છે, પણ લીલાના જીવ હોય એટલે મહાપ્રભુજી આપ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છે એટલે પૂર્ણ પુરુષોત્તમ રૂપ જ કહેવાય છે. આમ તો પૂર્ણ બ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ તો શ્રી ગુસાઈજી છે, પણ મુખારવિંદથી પ્રગટ થયા છે એટલે પૂર્ણ પુરુષોત્તમ પણ કહેવાય છે. આમે અંદરથી એક જ છે બંને, સ્વામિનીજી અને ઠાકોરજી. એ રીતે બી એટલે આપ જાણી જાય છે કે આ હવેલીના આ પહેલા માળે બે જીવો અમારા છે. એટલે આપે ચાલતા જ દૂરથી જ આપના પ્રમેય બળથી એમનું ધ્યાન આપની તરફ આકર્ષિત કર્યું. તે લોકો પહેલી જ વખત દર્શન કર્યા છતાંય વલ્લભના પ્રમેય બળથી જાણી ગયા, ઉતર્યા, ચરણે પડ્યા, વિનંતી કરી. વલ્લભે કહ્યું કે આપ બંને દૈવી જીવ છો પણ શ્રી ગુસાઈજીના છો લીલાના, પણ આ બેને તાપ થયો, આપ જ અમને અંગીકાર કરો. વલ્લભ જાણતા હતા કે અત્યારે અંગીકાર કરીશ એટલે એમના ઘરમાં જે મા બાપ છે બંનેના, કારણ કે આ બંનેના પતિ પત્નીના મા બાપ એ બાળપણથી જ મિત્રો હતા અને આમને પુત્ર થયો અને આમને પુત્રી એટલે લગ્ન કરાવેલા. પણ એ બંનેના માતા પિતામાં બંનેના પિતા તો પહોંચી ગયા હતા, પણ બે માતાઓ એ જીવિત હતી, બહુ જ લાડ પ્યાર કરતી હતી આ બંનેને. પણ મહાપ્રભુજી લૌકિક લાડ પ્યારની તરફ દ્રષ્ટિ નથી કરતા. એટલે આપે એમ કહ્યું કે તમે જો બ્રહ્મ સંબંધ લેશો તો તમારા આ બંને માતાઓ તમને બહુ દુઃખ આપશે અને બહુ ક્લેશ થશે. વલ્લભના વચનને પણ ઉત્થાપ્યા અને કહ્યું કે ના ના, એવું હોય, અમારા મા બાપ તો અમને બહુ જ સ્નેહ કરે છે. પછી વલ્લભે શ્રમ લઈને કહેવું પડ્યું કે પણ આપના ગળામાં કંઠી, તમારા ગળામાં આ કંઠી જોશે, તિલક જોશે. ટૂંકમાં જ્યારે જાણશે કે તમે અમારા સેવક થયા એ પછી તમને સ્નેહ નહીં કરે, કારણ કે તમારા બંનેની માતાઓ આસુરી છે, આ શબ્દ વાપર્યો. એટલે સંસારમાં મા બાપ તરીકે તમને સારા છે, પણ જ્યારે આ થશે પછી તમે જોજો કે કેવું એમનામાં પરિવર્તન આવે છે. અને ખરેખર એવું જ થયું. વલ્લભના વચન પર વિશ્વાસ રાખીને 2 દિવસ તો કાચું દૂધ પીને રહ્યા, કારણ કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થઈ જાય પછી કોઈના હાથનું લે નહીં.
એ વખતના વૈષ્ણવો તો ટેકીલા હતા, અત્યારની વાત નથી કરવી. આ ત્રીજો લોટ છે, 3 અંતરાયવાળા જ છે બધા અત્યારે, નવા બહુ કોઈ એકેય નથી. એટલે એ પ્રમાણે પછી વલ્લભકુલે બી અનુરૂપ થવું પડે છે. એમાં એ પણ એટલે કૃપા કરવા માટે તો પ્રક્રિયા છે, જે જેવા જીવો એવી આપ કૃપા કરે છે. તો તે વખતે આ 2 જણના 2 દિવસ તો છુપા રહ્યા લક્ષણો વૈષ્ણવ થયાના, પણ જ્યાં ઘૂંઘટ ખસેડ્યો અને જોયું કે ગળામાં કંઠી છે, સાસુએ જોયું એટલે તરત જ વેવણને બોલાવી અને 2 જણાએ મોકાણ ચાલુ કરી દીધી. અને એવો ક્લેશ કર્યો કે આખું ગામ ભેગું કર્યું. એમાં નાતના બધાને બોલાવવા પડ્યા અને કહે કે આ કંઠી ઉતારો, નહીં તો અમે પ્રાણ આપી દઈશું, કૂવો પૂરી દઈશું. હવે આ જે 2 જીવો હતા એ તો હજારો જન્મથી વિખૂટા પડેલા, અને હવે એમને વલ્લભની કૃપાથી તાપ પ્રગટ થઈ ગયો. અને હવે જે જ્યાંના છે ત્યાં જવા માટે જે આજ્ઞા કરી છે એની વચ્ચે કોઈ પણ આવે તો કેવી રીતે એ કંઠી ઉતારી શકે, કેવી રીતે તિલક ભૂસી શકે, કેવી રીતે પહેલાં લેતા હતા જેના તેના ઘરે 12માના લાડવા અને લગ્નના લઈ શકે મિષ્ટાનો. એટલે એમણે કહ્યું કે ભાઈ અમારું માથું કપાય તો ભલે કપાય, પણ અમે તિલક કંઠી નહીં ઉતારીએ. છેવટે જે વલ્લભના વચન હતા એ જ થયું. એટલો ક્લેશ કર્યો તો આ બંને પતિ પત્નીમાં પતિએ પુરુષોત્તમ ક્ષત્રિય જે હતો પુરુષ, એણે કહ્યું કે અમે આપને નવું ઘર કરાવી દઈએ, એમાં બધી વ્યવસ્થા કરી દઈએ, ચાકર પર રાખી દઈએ, અને જો તમે નામ પામીને આવશો વલ્લભ પાસે તો અમે તમારા હાથનું પાણી એ પીશું. આ બોલવા ગયા સારા ભાવથી, પણ આ 2 જણા આસુરી હતા એટલે એ લોકોએ જે શબ્દો પ્રગટ કર્યા કે તો શું અમે હરિજન છીએ કે તમે અમારા હાથનું પાણી નહીં પીઓ? હવે અમે હરિજન થઈ ગયા તમે કંઠી પહેરી એટલે. એટલે જે વલ્લભમાં શબ્દો હતા એ બધા યથાર્થ થયા, અને છેવટે બંને જણાએ કૂવો પૂર્યો, 2 આત્મહત્યા કરી નાખી. એટલે આ પ્રસંગ જે લીધો એનું મુખ્ય કારણ છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ભક્તિ માર્ગના સૂર્ય કયા છે. આ જે નામ છે ને એમાં એવો અર્થ થાય છે કે ભક્તિ માર્ગના સૂર્ય. પણ એક જે દૈવી જીવ છે એમને કોઈ તાપ ઉત્પન્ન નથી થતો, એમાંથી તો એમને આનંદ ઉત્પન્ન થાય છે દર્શન કરતા, કારણ કે સ્વામિનીજી સ્વરૂપે કોમળતાથી દર્શન આપે છે. પણ જે ભક્તિ માર્ગમાં વિરોધ કરવાવાળા છે પુષ્ટિ માર્ગમાં, એમના માટે આપ બહુ જ સૂર્ય જે તાપ આપે અને તપાવી દે, દાહ ઉત્પન્ન કરે, એવા સૂર્ય એ વખતે એમને ભાસો છો. એટલે અહીંયા કહ્યું कि और कोई नहीं जैसे सूर्य औरण को तो ताप के उपजावनहारो है. એટલે આ બંને માતાઓને સૂર્ય મહાપ્રભુજીનું તેજ એ તાપ ઉત્પન્ન કરાવનારું નીકળ્યું, કેમ કે આસુરી લોકોનો કોઈ ઉદ્ધાર બીજી રીતે ના થાય તો પણ કૃપા વિચારી. અને આ બેને કહી રાખેલું કે તમારી 2 માતાઓ કૂવો પૂરશે, તમારા માથે કલંક આવશે, પછી તમે એના માટે તીર્થ ઉપર આવશો પ્રયાગ, ત્યારે મારી પાસે આવજો, ત્યારે હું તમને ઠાકોરજી પધરાઈશ. અને ખરેખર એવું થયું. આ લોકો ચાલ્યા બહાનું બનાવીને તીર્થનું, શ્રાદ્ધનું, અને જોકે કર્યું બધું, લેવડાવ્યું જે હતું બ્રાહ્મણોને દાન દક્ષિણા. પછી વલ્લભ પાસે ગયા ત્યારે વલ્લભે કૃપા વિચારી અને કહી દીધું કે આ 2 જણા ભલે આસુરી હતા પણ તમારા સંબંધે એમની સદગતિ થશે. બોલો શ્રી वल्लभाधीश की जय, बोलो पुष्टि मार्ग की जय. આવી કૃપા. और पुष्टि मार्गीय दैवी जीवन को महा आनंद के उपजावनहारो है. અને જે પુષ્ટિ માર્ગીય દૈવી જીવ છે એને તો બ્રહ્મ સંબંધ થયો એટલે એના કાગળિયા ચિત્રગુપ્તે તો ફાડી નાખ્યા. એટલે હવે એને તો જેમ કે રાષ્ટ્રપતિએ સહી કરી દીધી કે ભલે એણે આટલા પાપ કર્યા છે અને ફાંસીની સજા થઈ છે, પણ હવે એને ફાંસી નહીં થાય, હવે છૂટો. આ જે અનુભવ થાય એ કેદીને, એવો અનુભવ કરોડો સૃષ્ટિને કરાવડાવ્યો આપના પ્રમેય બળથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય. એમાં પણ બ્રહ્મ સંબંધનો મંત્ર મુખ્ય છે. અને એટલે अब कहत है जो आचार्य जी महाप्रभु के प्रागट्य ते पहले मर्यादा मार्ग હતો. એટલે મેં કહ્યું ને હમણાં જ પ્રગટ થયો છે, 500-550 વર્ષ પહેલાં પુષ્ટિ માર્ગ. એ પહેલાં પુષ્ટિ માર્ગ વિશે કોઈ જ પુરાણમાં ઉલ્લેખ નથી.
હા, ગોવર્ધનનાથજી પ્રગટ થવાના છે તો ચોક્કસ સમય સાથે કહેલું, પણ પુષ્ટિ માર્ગ વિશે નહોતું કહેલું. હા, એમ પણ કહ્યું છે છેલ્લા જે ઉત્તરાર્ધમાં ગર્ગ સંહિતામાં મારી પાસે લખેલું છે કે એમાં શ્લોક ને બધું, કે શ્રી ગુસાઈજી બાળકો એમની સેવા કરશે ગોવર્ધનનાથજીની, પણ વધારે નથી કશું, કેમ કે આ માર્ગ એવો છે, ગૂઢ છે. એટલે अब कहत है जो आचार्य जी महाप्रभु के प्रागट्य ते पहले मर्यादा मार्ग હતો, તામે બ્રાહ્મણ ही को मुक्ति को अधिकार હતો, औरन को मुक्ति को अधिकार न હતો. કેમ કે એટલે તો મહાભારતનું પ્રાગટ્ય કરવું પડ્યું હતું. આજે ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રગટ થયા એ પછી આ સ્ત્રી અને બધાનો અધિકાર શરૂ થયો. એ પહેલાં તો સ્ત્રીઓને વેદનો અધિકાર પણ નહોતો, એટલે મુક્તિ ક્યાંથી થાય? કારણ કે સ્ત્રીઓને મર્યાદા હતી, એટલે એમનો ઉદ્ધાર પણ થાય એના માટે તો થઈને વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી હતી, જેથી એ લોકોને પણ વાંચવાનો અધિકાર મળે અને એમની પણ મુક્તિ થાય. પણ તોય સંતોષ ના થયો. છેવટે પછી નારદ મુનિએ કહ્યું કે શ્રીમદ ભાગવત એ જો પ્રગટ કરશો તો એમાં તો પછી ગમે તેવો અધમ હશે તો પણ એની મુક્તિ નિશ્ચિત થઈ જશે. એટલે તે વખતે જે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા તે વખતે પહેલાંના જેટલા પણ જીવો છે એમાં સ્ત્રીઓનો, પછી જે બીજા ક્ષુદ્ર છે એ લોકોનો બધાનો ઉદ્ધાર સંભવ ન હતો, ખાલી બ્રાહ્મણનો જ ઉદ્ધાર સંભવ હતો. અને ભગવાન કે પ્રત્યક્ષ દશા મેં, એટલે કે સાક્ષાત દ્વારિકાધીશજી જે પેલા મુચુકુંદ રાજાની ગુફામાં ગયા કાલ યવનથી લીલા કરીને ભાગતા ભાગતા, તો કાલ યવનને સાક્ષાત દર્શન થયા અને કહ્યું કે મારે તો હવે આપના ધામમાં જ જવું છે, બીજી કોઈ ઈચ્છા નથી. પણ તોય ભગવાને એમ કહેવું પડ્યું કે ના, તારો આ ક્ષત્રિય દેહમાં તે જે પાપો કર્યા છે એટલે તને અત્યારે હું મુક્ત મારા પ્રમેય બળથી એ નહીં કરી શકું. એક જન્મ તો તારે બ્રાહ્મણનો લેવો પડશે. એ નરસિંહ મહેતા થયા, અને એ જ નરસિંહ મહેતા પછી આપણે લીલાના જીવ હતા એટલે ગોપાલદાસ થયા અસારવામાં. એટલે આ રીતે મુક્તિ જે સંભવ ન હતી. હવે આજે આપ વાત કરી રહ્યા છે ગોકુલનાથજી, હવે પછીનું જે નામ પ્રગટ થવાનું છે ને, જે સ્ત્રી ક્ષુદ્રા દૂધ તીક્ષમ, એ સંદર્ભમાં હવે આ વિવરણ કરી રહ્યા છે આપ શ્રી ગોકુલનાથજી, કે ફેર મુચુકુંદ બ્રાह्मण जन्म पाई के कृतार्थ भयो, ताते मर्यादा मार्ग में तो ब्राह्मण को ही मुक्ति को अधिकार है, परंतु श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप पुष्टि भक्ति मार्ग प्रकट करी के ब्राह्मण, क्षत्रिय, वैश्य, क्षुद्र और स्त्री को अंगीकार करी के सबन को उद्धार करी के मुक्ति हु ते अधिक भक्ति फल रूप को दान किए है. ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. यहाँ वादी पूर्व पक्ष करे, जो श्री कृष्ण के प्रत्यक्ष अवस्था में तो राजा मुचुकुंद को मुक्ति न दिए, जो आज कली काल में, ये वखते तो द्वापर હતો એટલે એમ કીધું, परंतु अभी तो कली काल में आज श्री महाप्रभु जी वल्लभाचार्य जी ब्राह्मण, क्षत्रिय, वैश्य, क्षुद्र, स्त्री आदि को अंगीकार करी के मुक्ति ते अधिक जो भक्ति सो कैसे दान करते हैं, यह पूर्व पक्ष करे, सो संदेह दूर करने के अर्थ श्री गुसाई जी श्री महाप्रभु जी को नाम कहत है स्त्री क्षुद्रा दुध तीक्षम. आ नाम ઉપરની ટીકા શ્રી ગોકુલનાથજી રચિત આવતીકાલે આવશે. બોલો શ્રી गोवर्धननाथ की जय हो, श्री वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो.